तो ब्यूटीफुल छोकरी हो बच्चा काई घटे ने आने तो पहला હું प्रपोज કર્યો છે મિલ્લુ ભાઈ બગ્યા સ્ટાઈલ જોઈને જો હારી હારી છોકરી મંડા જાય તો આ હું તારું મોઢું જોઈ ઓરિજિનલ મંડાવા વાળી પેલા તો જોવું છે તારે આ તો જોઈએ આ તો ઓમે જો પ્રપોઝ જો તૈયાર બાર થઈને જો પ્રપોઝ કર્યો મંડાવી જવા દે યાર મોઢું જોઈ પેલા હાય હાય હેલો વાત કરવી હતી તમને શું વાત કરવી છે બહુ બ્યુટીફુલ લાગો હવે તડકાના ભાગે તમે બહુ કુલ લાગો છો વાત કરવી હતી બીજી પણ વાત કરવાની હતી બોલ આઈ લવ યુ મારી ગર્લફ્રેન્ડ બનશો શું કીધું તે ગર્લફ્રેન્ડ મારી ગર્લફ્રેન્ડ મોઢું જોયું છે અરીસામાં મારી ગર્લફ્રેન્ડ હો મોઢું જોયું છે અરીસામાં જોઈ લો ઉભી રહે આ જોઈ લીધું બોલ મોઢું ધોઈને આવી જા ક્યાં ઘરે હા અહીંયા જ ઉભી રહેજો મોઢું ધોઈને આવું અહીંયા જ ઉભી રહેજો ફેસ વોશ થી મોઢું ધોઈ આવું જો ફેસ વોશ થી કાઈ ઘટે નહીં હેડી ને એલા ભાઈ ઓલી છોકરીને યાર ઘણું મંડાવવાની ટ્રાય કરી પણ મંડાતી જ નથી હું કરશું યાર હવે તો જો હવે હું મંડાવીને બતાવું જો તારાથી ને ના મંડાય તારથી તો ડાળીઓ ના થાય કાઈ જોઈએ આપણે આઈ જો એ તો જોઈ લે હાલ જો જોઈ હવે હાલ જોઈ યાર હા આયો બોલો મારા મનમાં એક વિચાર આવ્યો હતો કે શંકર ભગવાનની કૃપાથી આપણા ઘરે ભોજિયા જેવો છોકરો હોય છે તો એનું નામ રાખીશ ગંગા પ્રસાદ અરે તું ગંગા પ્રસાદ કે રામ પ્રસાદ મને શું તો શું તમે એના મમ્મી બનશો મમ્મી બોલીએ તો કેવી જાપટ મારી લીધેલા તને કહેતો તો ને મારાથી ના મંડાય તો તારાથી હું મંડાય કેવી જાપટ મારી દેલા ફેરવી નહીં મારે જ ને બધી છે બહુ અઘરી નોટ છે લાઈ હવે આઈ છોકરી કોઈ નથી ના મંડાયેલા યાર એમ તો એ છે સ્વાતિ પરમાર નામ છે જેવી તેવી છે ઓ એ આપણા એરિયાની બધી બ્યુટીફુલ છોકરી इन दोनों के प्रपोज में दम है पर विटनेस कम है તમે કોણ હું છું જૂનાગઢ में टॉप क्लास प्ले बॉय आरवी एक माँ खुश होती है जब उसका बेटा एग्जाम में फर्स्ट आता है एक बहन खुश होती है जब उसका भाई ऑफिस में प्रमोशन पाता है पर एक लड़की खुश होती है जब 12वीं का हुनर उसे अपना कार्ड थमाता है।